મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દઈ 5 દિવસ સાયબર અરેસ્ટ રાખી માનસિક રીતે તોડી અને એક સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હાલ અત્યારે સાયબર ઠગો અવેર થઈ રહ્યા છે. અલગ અલગ રીતે અલગ અલગ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી તમારી પાસેથી પૈસા પડાવવાના અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે. સિનિયર સિટીઝનને ટાર્ગેટ રાખી મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 દિવસ જેટલા સાયબર અરેસ્ટ રાખી માનસિક રીતે તેઓને તોડી પાડી લાખો રૂપિયા પડાવી લેનાર વ્યક્તિની અટકાયત તાલુકા પોલીસે કરી છે. તાલુકા પોલીસે તેના ખાતામાં જે પૈસા જમા થવાના હતા તે અટકાવી દીધા અને તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી રૂપિયા 16 લાખની માંગણી કરી હોય જે પૈસા સાયબર ઠગના ખાતામાં આરટીજીએસ કરતા અટકાવી સાયબર ફ્રોડના કેસમાંથી બચાવી વડોદરા તાલુકા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ સુગંધા છે. હું વડોદરાની ભાયલી વિસ્તારમાં રહું છું. છેલ્લા 5 દિવસથી મારા પપ્પા ડિજિટલી એરેસ્ટ હતા. એમને 16 તારીખે એક નંબરથી કોલ આવ્યો કે એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી બોલે છે અને એમને કંઈક મની લોન્ડરિંગના કેસમાં એમનું નામ છે. એવી રીતના કરીને એમને ઘણા બધા ફ્રોડ ડોક્યુમેન્ટ્સ, સુપ્રીમ કોર્ટના લેટર, એમનું અને જે બધું ફ્રોડ ડોક્યુમેન્ટ બતાવીને એમનું ટ્રસ્ટ ગેઇન કર્યું. પછી અને 18 તારીખે એમને કન્વિન્સ કરી લીધું કે એ પોતાનું એફડી તોડે. 16 લાખની પપ્પાની એફડી તોડાવવા માટે એમને પ્રેશરાઇઝ કર્યું અને આખા દિવસ વિડીયો કોલ ચાલુ રાખતા હતા. એમને મોનિટર કરતા હતા. કોઈની જોડે વાત નહોતા કરવા દેતા. અમારી જોડે બી પપ્પા છેલ્લા 5 દિવસથી વાત નહોતા કરતા. અને જ્યારે એ બેંક ગયા ઇન્ડસઇન્ડ બેંક ભાયલીમાં, ત્યારે બ્રાન્ચ મેનેજરને થોડું ડાઉટ થયું અને એમને ભાયલી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા ભાયલી પોલીસ સ્ટેશન છે, ત્યાંના 2 પોલીસ ઓફિસરને ત્યાં બોલાવ્યા. મારા ફાધરને એ લોકોએ ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારી જોડે ફ્રોડ થઈ રહ્યું છે અને ત્યારે પપ્પાને ખ્યાલ આવ્યું કે આવું છે. પછી પોલીસવાળાએ એમને પેલા સ્કેમરને ફોન પર બહુ જ ખખડાયું અને મારા પપ્પા આનાથી બચી ગયા. બધાથી રિક્વેસ્ટ છે કે આવા સ્કેમમાં ના પડો અને બચો.